ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાદરવી પૂનમનો મેળો ભક્તિ અને આસ્થાનો મહાપર્વ છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુ મા અંબાના દર્શન કરવા માટે આવે છે। પગપાળા દર્શન કરવા માટે આવતા આ ભક્તોના માટે દર વર્ષે માર્ગ પર અલગ અલગ સેવા કેમ્પો શરૂ હોય છે। તો જાણીએ એક એવા જ સેવા કેમ્પ વિશે કે જે છેલ્લા 23 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે। કલ્પેશ પટેલ આણંદથી અમે માં જગદંબા સેવા કેન્દ્ર તરીકે આણંદથી આખું ગ્રુપ 70 જણનું ગ્રુપ લઈને અહીં આવીએ છીએ। સતત 23 વર્ષથી વિસનગર સુંઢિયા રોડ ઉપર આ સ્થાને અમારો સેવા કેમ્પ ચાલુ છે અને અમારા સેવા કેમ્પ ખમણ કેમ્પ તરીકે ફેમસ છે આખા રોડ ઉપર। અને આમ જોવા જઈએ તો અમારો ટાર્ગેટ 12 ટનનો છે અને અંબાજીમાં 35 લાખ માણસ ભેગું થાય છે। એમાંથી 18 થી 20 લાખ માણસ આ રસ્તા ઉપરથી જાય છે। મિનિમમ 12 ટન થી આસપાસનો ટાર્ગેટ અમારો પૂરો થઈ જાય છે। અને અમારી સાથે અમદાવાદનું મેડિકલ સેવા કેમ્પ માટે એનજીઓ ગ્રુપ જોડેલું છે। એ લોકોના 25 સભ્યો અને અમારા 70 સભ્યો ભેગા થઈને આ કેમ્પ સતત 6 દિવસ કન્ટિન્યુ રાત દિવસ ચાલે રહે છે। આપણે વાત કરીએ કે લોકો જે સેવા લે છે, કેટલા અંદાજે કેટલા લોકો સેવા લેતા હશે દર વર્ષે? 12 ટન એટલે માનો કે 10 થી 12 લાખ લોકો થયા। અમારા કેમ્પ શરૂ થયો 23 વર્ષથી પહેલેથી અને અત્યાર સુધી લોકો આગળથી વિસનગર એની આગળથી વિચારતા કે ચલો આગળ જ્યાં ખમણ ખાઈશું જ, આગળ જ્યાં ખમણ ખાધા વગર જવું નથી અમારે। તો એના માટે અમે જે તારીખ નક્કી કરી હોય એના 1 દિવસ અગાઉથી કેમ્પ ચાલુ કરી દઈએ છીએ। તમે આ કેમ્પની શરૂઆત કેવી રીતે થઈ? અમારું આખું ગ્રુપ પહેલા ચાલતા જતા હતા, એ બધું જોતા જોતા જઈએ એટલે પહેલા તો આટલા કેમ્પ હતા નહીં, એટલે અમને વિચાર આવ્યો કે કંઈક આવું શરૂ કરીએ। એટલે અમે નાના પાયે શરૂઆત કરી હતી। અત્યારે તો હવે તમે જોઈ રહ્યા છો ઘણું મોટું થઈ ગયું છે અને અમારું ગ્રુપ એટલું મોટું થઈ ગયું છે। એનજીઓ ગ્રુપ છે અમારી સાથે, મેડિકલ અને ખમણ સેવા માટે અમારું ગ્રુપ છે। અહીંયા આવીને અઠવાડિયું 10 દિવસ રહીએ તો આખા મહિનાનું રિચાર્જ થઈ જાય છે અને અમે અમારું આખું ગ્રુપ બધા જે હોય આવવાના 6 મહિના પહેલાથી રાહ જોતા હોય છે કે ક્યારે જઈએ આ રોડ ઉપર। આ ગ્રુપના 70 જેટલા સભ્યો જુદા જુદા ક્ષેત્રમાંથી આવે છે। અમુક સભ્યો નિવૃત્ત થયેલા છે, અમુક લોકો બિલ્ડિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને અમુક શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે। અમુક પોતાના પર્સનલ વ્યવસાય કરે છે, તેમ છતાં પોતાનું રોજિંદુ કામકાજ છોડીને એક અઠવાડિયા સુધી અહીંયા તેઓ પદયાત્રીઓની સેવા માટે આવે છે। આ ટીમના લોકો દ્વારા દર વર્ષે ભાદરવી પૂનમની આતુરતાથી રાહ જોવાતી હોય છે અને ભક્તોને દર વર્ષે 12,000 કિલો એટલે કે 12 ટન જેટલા ખમણ ખવડાવીને અવિરત પરંપરાને મજબૂત રીતે જાળવી રહ્યા છે। રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા।